નમસ્તે મિત્રો, મારા રંગીલા બાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તરબૂચ અને લીલી દ્રાક્ષનું જ્યુસ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ આપણે દ્રાક્ષનો જ્યુસ બનાવી લઈશું। તો અહીંયા મેં 200 ગ્રામ દ્રાક્ષ લઈ લીધી છે, એ ધોઈને મેં સાફ કરી લીધી છે। તો એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું જ્યુસ બનાવવા માટે। તો અહીંયા 200 ગ્રામ દ્રાક્ષ મેં લીધી છે, એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। એમાં આપણે 7 થી 8 ફુદીનાના પાન એડ કરીશું। ફુદીનાના પાન એડ કર્યા બાદ આપણે એમાં 3 ચમચી ખાંડ એડ કરીશું। તો અહીંયા હું 3 ચમચી ખાંડ એડ કરું છું અને અડધી ચમચી આપણે સંચળ પાવડર એડ કરીશું। તો અહીં અડધી ચમચી હું સંચળ પાવડર એડ કરું છું। અડધા કપ જેટલો આપણે પાણી એડ કરીશું। હવે આનો આપણે જ્યુસ બનાવીને તૈયાર કરી લઈશું। તો આપણું જ્યુસ બની ગયું છે, તો એને આપણે ગરણીની મદદથી ગાળી લઈશું। તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે ને ઉપર ગરણી રાખી દીધી છે, તો એમાં આપણે ગાળી લઈશું। તો આપણું દ્રાક્ષનું જ્યુસ બનીને તૈયાર છે। તો આપણે આને એક ગ્લાસમાં લઈ લઈશું। એમાં આપણે બરફ એડ કરીશું અને આપણે જ્યુસને એક ગ્લાસમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણું દ્રાક્ષનું જ્યુસ। તો હવે આપણે તરબૂચનો જ્યુસ બનાવી લઈએ। તો તરબૂચનો જ્યુસ બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ તરબૂચ લઈ લીધું છે, એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। એમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું। અડધા લીંબુનો રસ એડ કરીશું। સાત થી 8 ફુદીનાના પાન એડ કરીશું। હવે આ તરબૂચનો આપણે મિક્સર જારમાં જ્યુસ બનાવી લઈશું। તો આપણું જ્યુસ બનીને તૈયાર છે, તો એને આપણે ગાળી લઈશું। ગરણાની મદદથી આપણે એને ગાળી લઈશું। તો આપણું જ્યુસ બનીને તૈયાર છે। તો આપણે એક ગ્લાસમાં એને લઈ લેશું। તો અહીંયા ગ્લાસમાં આપણે બરફ એડ કરીશું અને જ્યુસને લઈ લેશું। આપણું તરબૂચનું જ્યુસ પણ બનીને તૈયાર છે। તો આપણું સરસ મજાનું દ્રાક્ષનું અને તરબૂચનું જ્યુસ બનીને તૈયાર છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો।